વિરમગામમાં એમએલએ હાર્દિક પટેલના જન્મદિને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ અને જય ભવાની 4 રસ્તાનું નામકરણ કરાયું। વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલના જન્મદિવસ નિમિત્તે વિરમગામ તાલુકાના વાંસવા 4 રસ્તે એક ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે હિન્દવી સ્વરાજના સ્થાપક, વીરતા, શૌર્ય અને સ્વાભિમાનના પ્રતીક એવા છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। આ ગૌરવવંતા પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલા મહાનુભાવોના વરદ હસ્તે પ્રતિમાનું અનાવરણ અને 4 રસ્તાનું નામકરણ સંપન્ન થયું હતું। ગુજરાત સરકારના કૃષિમંત્રી જીતુ વાઘાણી અને અખિલ ભારતીય સંત સમિતિના મહામંત્રી પરમ પૂજ્ય સ્વામી જીતેન્દ્રનંદ સરસ્વતીજીની ઉપસ્થિતિમાં વાંસવા 4 રસ્તાનું નવું નામકરણ જય ભવાની 4 રસ્તા કરવામાં આવ્યું હતું। આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે અમદાવાદ જિલ્લા ભાજપના સુરજીતસિંહ ગોહિલ, શૈલેષ દાવડા, ધર્મપાલસિંહ ઝાલા, કિરીટસિંહ ડાભી સહિતના તમામ હોદ્દેદારો, વિવિધ રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, વડીલો, માતાઓ બહેનો અને યુવા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। છત્રપતિ શિવાજી મહારાજના શૌર્ય, રાષ્ટ્રપ્રેમ અને સુશાસનના આદર્શો આપણને હંમેશા સમાજ અને રાષ્ટ્રની સેવામાં સમર્પિત રહી કાર્ય કરવાની પ્રેરણા આપતા રહે તેવી પ્રભુ ચરણોમાં પ્રાર્થના કરાઈ। શ્રી હાર્દિકભાઈ પટેલના જન્મદિવસે આયોજિત છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અનાવરણ વિધિ એવં લોક કલ્યાણના કાર્યો માટે જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, પ્રસંગે ઉપસ્થિત પરમ વંદનીય પ્રાતસ્મરણીય પૂજ્યપાદ અખિલ ભારતીય સંત સમિતિના મહાસચિવ શ્રી જીતેન્દ્રાનંદ સરસ્વતીજી મહારાજના ચરણોમાં મારા પ્રણામ। ની સેવાઓ હોય, પોતાનો પગાર એ સાર્વજનિક સેવાનું કામ જે સમાજ કરી રહી છે એ સમાજના આગેવાનોને આપવાનું કામ કરવાનું હોય, કોઈ વિશિષ્ટ વ્યક્તિનું જેમણે પ્રતિભા ખેલવી છે એનું સન્માન કરવાનું હોય। 22, 23, 24, 25 અને હવે 26માં આવા રક્તદાન શિબિર જે ના ઘરે પારણું બંધાવવાનું છે, એને લોહીની કદાચ ન કરે, નારાયણને જરૂર પડે તો એના માટેની રક્તદાનની શિબિર એ અન્ય રીતે પણ એ લોહી કામ લાગતું હોય છે। મા અને પિતાનું ઋણ તો ક્યારેય કોઈ ઉતારી શકવાનું નથી, સંતો મહંતોનું ઋણ પણ આપણે ઉતારી શકવાના નથી, પણ એમના માટે શું થઈ શકે, એમની સ્મૃતિ માટે શું થઈ શકે, એમનો આત્મા કેવી રીતે રાજી રહી શકે એ પ્રકારનું સ્વર્ગસ્થ ભરતભાઈ પટેલ આપણા હાર્દિકભાઈના પિતાશ્રીના નામે એ અંતિમ યાત્રા માટે શબવહીની આપી એ પણ ઉત્તમ કામ છે। કોઈનું સ્વજન જાય આપણને ગમે નહીં, પણ એ સ્વજન માટેની શબવહીની સારી હોય અને અંતિમ સંસ્કાર થાય અને સ્વર્ગે સીધાવે એ બધાને ગમતો છે। હાર્દિકભાઈ, તમે આ લાગણીને ને પુણ્યનું કામ કર્યું છે। આંખોની તપાસ, મોતિયાના ઓપરેશન અને બ્રેન સ્ટ્રોક ફ્રી વિરમગામ, મિત્રો નવા જ પ્રકારનો અભિગમ હું આ વિધાનસભામાં હાર્દિકભાઈના પ્રયાસોથી જોઈ રહ્યો છું। મારી વિનંતી છે, આને ગંભીરતાથી આપ લેજો। હું વાંચતો હતો, હાર્દિકભાઈને પૂછતો હતો કે આમાં શું શું ધ્યાન રાખવાનું, કારણ કે હું આવી જાઉં ને એમાં કાંઈ કોઈ મંત્રીને ધારાસભ્ય હોય તેને એટેક ન આવે, આવું નથી। દીકરીઓને ભણવા માટે આપીએ છીએ, કોઈ મહિલા છાત્રાલય હોય સમાજની અને એમને લાઇટ બિલ દર મહિને 50-60 હજાર રૂપિયા આવતું હોય તો આપણે તે સોલર પેનલ લગાવી આપીએ છીએ। તો આ વર્ષે જે 6 સમાજોના સમૂહ લગ્નમાં મેં મારો એક પગાર આપવાનું નક્કી કર્યું હતું, એવા આપણે દેત્રોજના 16 ગામ સોલંકી રાજપૂત સમાજને 1,11,000નો આજ આપણે ચેક અર્પણ કરવાના છીએ। ચુવાડ 84 રાજપૂત સમાજને પણ 1,11,000નો ચેક અર્પણ કરવાના છીએ। ભરવાડ સમાજની જે સમૂહ લગ્ન સમિતિ કમિજલાની છે એને પણ આપણે 1,11,000 રૂપિયાનો ચેક અર્પણ કરવાના છીએ। પછી વિરમગામ, માંડલ, દેત્રોજ અને રામપુરાનું ઠાકોર સમાજનું સમૂહ લગ્ન સમિતિ છે એને પણ આપણે 1,11,000 રૂપિયા આજે ચેક વિતરણ કરવાના છીએ। ચુવાર પરગણા રોહિત સમાજ જે છે દલિત સમાજોનું ખૂબ સારું સમૂહ લગ્ન સમિતિ લોકો ચલાવે છે, એને પણ આપણે 1,11,000 રૂપિયા આજે ચેક અર્પણ કરવાના છીએ। અને માંડલની અંદર 27 ગામ ઠાકોર સમાજની સમૂહ લગ્ન સમિતિ છે એને પણ આપણે 1,11,000 રૂપિયા એમ કરીને આજે 6 સમાજને 6,66,000 રૂપિયાના ચેક અર્પણ આજે માન્ય મંત્રીશ્રીના હાથે આપણે મંચ ઉપરથી સાથીઓ કરવાના છીએ। સાથે જ
આપણે વિઠલાપુરમાં જે મિંડા કંપની છે, મિંડા કંપની અને વિરમગામની અંદર રબર કિંગ ટાયર કંપની છે. આ બંને કંપનીના માધ્યમથી આજે આપણે રોજગારી મેળો રાખ્યો છે. આપણો એવો પ્રયાસ છે કે 1000થી વધુ લોકોને આ રોજગારીનો લાભ મળે અને સ્થાનિક યુવાનોને સ્થાનિક જગ્યાએ જ નોકરી મળે. ને માનનીય પ્રધાનમંત્રી શ્રી વારંવાર આપણા વિસ્તારની અંદર તમે જાણો છો, સાણંદની અંદર લગભગ છેલ્લા 4 મહિનાની અંદર 4-5 વાર મુલાકાત લીધી અને એમનો પ્રયાસ છે કે સમગ્ર વિશ્વની સારી કંપનીઓ ગુજરાતમાં આવે અને એનો વિશેષ લાભ આપણા અમદાવાદ જિલ્લાને, એમાં ખાસ કરીને સાણંદ અને વિરમગામને મળે છે. તો આવી કંપનીમાં આપણા સ્થાનિક યુવાનોને નોકરી મળે એના માટેનો આપણે બહાર કેમ્પ પણ સાથીઓ રાખ્યો છે. સાથે જ માનનીય પ્રધાનમંત્રી સાહેબની સૌથી મહત્વપૂર્ણ યોજના આયુષ્યમાન કાર્ડ, અને આયુષ્યમાન કાર્ડ દરેક વ્યક્તિ પાસે હોય એટલા માટે આજે આપણે એનો કેમ્પ કર્યો છે. 1100 પરિવારોને આપણે આજે આયુષ્યમાન કાર્ડ પણ સાથીઓ અહીંયા બહારથી કાઢી આપવાના છીએ. સાથે જ દર વર્ષે જે ગામડાઓની અંદર આપણે જાણીએ છીએ લગ્ન પ્રસંગ હોય, કોઈ ધાર્મિક કાર્યક્રમ હોય તો ટેન્કર બહારથી ભાડે લાવવા પડતા હોય છે અને પછી ટેન્કર લાવે એટલે પાઇપના કાણા પાડે ને ચકલી લગાવવી પડે. તો અમે એવો પ્રયાસ કર્યો. ગયા વર્ષે આપણે મને રત્નાકરજીની હાજરીમાં 20 ગ્રામ પંચાયતોને આપણે પાણીના ટેન્કર આપ્યા હતા. આજે બીજી 23 ગ્રામ પંચાયતોને આપણે પાણીના ટેન્કર પણ સાથીઓ આપવાના છીએ. અને આ એક પ્રતિક રૂપે છે, જે ગામને જરૂર હશે એ ગામના લોકો આપણને કહેશે, એ ગામોને પણ સાથીઓ આપણે પાણીના ટેન્કર આપવાના છીએ. સાથે જ એક બહુ મહત્વનો ઝાયડસ હોસ્પિટલ સાથે આ બધા રોડ રસ્તાના કામ તો સાથીઓ આપણે કરતા હોઈએ, સ્કૂલોના કામ કરતા હોઈએ, પણ વિસ્તારની અંદર સ્વસ્થ વિરમગામ બને એ દિશામાં કામ કરવા માટે આપણે ઝાયડસ હોસ્પિટલ જોડે એક MOU કર્યું છે અને એના માધ્યમથી આપણી આખી વિરમગામ વિધાનસભા બ્રેન સ્ટ્રોક જે આવે છે, જે અચાનક માણસને બ્રેન સ્ટ્રોક આવે, પેરાલિસિસ થઈ જાય, તો આપણે એને જનજાગૃતિ અભિયાનનું આજે બેનર પણ લોન્ચ કરવાના છે અને આપણા વિસ્તારમાં બ્રેન સ્ટ્રોકમાં લોકોમાં જાગૃતિ આવે એના માટેનું પણ આજે સાથીઓ આયોજન કર્યું છે. મારી માત્ર આપ સૌને વિનંતી છે કે ભૂતકાળની અંદર આપણા વિસ્તારની અંદર ખૂબ આપણે બધાએ સહન કર્યું છે, પણ સમયાંતરે તમારા બધાના આશીર્વાદથી 32 વર્ષની આજે મારી ઉંમર પૂરી થઈ, 33મા વર્ષમાં હું બેસ્યો છું. નાની ઉંમરનો છોકરો છું, ધારાસભ્ય ન કહેવાતા એક છોકરા તરીકે આ વિસ્તારની અંદર કેવી રીતે સારા કામ થાય, કેવી રીતે આપણે લોકોને મદદરૂપ થઈ શકીએ, કેવી રીતે લોકોના સહયોગમાં વધારો કરી શકીએ, એ દિશામાં અમારા બધાનો પ્રયાસ છે. અને એક વાત બહુ સ્પષ્ટ છે કે આ શિવાજી મહારાજની આપણે પ્રતિમા લગાવી, પહેલા વર્ષોથી ચોકડી હતી, અહીંયા આપણે આ રસ્તો 3.5 મીટર હતો એને 5.5 મીટર કર્યો. એ વિચાર પણ મનની અંદર આવે કે અહીંયા આપણે શિવાજી મહારાજની પ્રતિમા લગાવી છે. એ એટલા માટે વિચાર આવે છે કેમ કે અમારું શુદ્ધ મન છે વિરમગામ વિધાનસભા માટે. અમારું મન બહુ પવિત્ર છે કે વિસ્તારના લોકોએ આટલી નાની ઉંમરે 52-54 હજાર મતની લીડ સાથે આપણને જીતીને મોકલ્યા હોય તો આપણી પણ એટલી જ ફરજ બને કે અહીંયાથી જેટલું આવ્યું છે એનાથી સવાયું પાછું આપવાનો પ્રયાસ આપણે વિરમગામ વિધાનસભાના લોકોને કરીએ અને એ પ્રયાસ આપણે બધા સાથે મળીને કરીએ એવી જ મારી તમારા બધા પાસે અપેક્ષા છે. મંચ સંતોને પણ સાંભળવા છે. માત્ર મારી આપ સૌને વિનંતી એટલી છે કે ચિંતા અમને એવી હતી કે વરસાદ આવશે, આ બધા કાર્યક્રમ કરીએ તો કેટલી ચિંતા હોય. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.